તો હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ફરીથી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એલાઇટ એકેડમી ગુજરાતમાં. તો અહીં આપણે ધોરણ 10નું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની એક્સરસાઇઝ નંબર 1.1 નો ત્રીજા નંબરનો દાખલો એટલે કે સમ્સ કરવાના છીએ. તો એ દાખલોમાં આપણે આગળના જે દાખલા ગણ્યા હતા, અવિભાજ્ય અવયવની રીતે લસાને ગુસા કરો, એવી રીતનો જ સમ છે. બિલકુલ ઇઝી છે. તો ચાલો શરૂ કરીએ આપણે. તો એ કયા પ્રકારનો સમ છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. બરાબર મિત્રો, કયા પ્રકારનો છે? ગુસા અને લસા તમારે શોધવાના છે અવિભાજ્ય અવયવની રીતે. પણ ફરક એટલો જ છે, આગળના એક્ઝામ્પલ કર્યા હતા એમાં 2 નંબર હતા અને અહીં 3 નંબર હશે. એટલે કે 3 સંખ્યાઓના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે અને પછી ગુસા અને લસા શોધવાના છે. બરાબર, તો ચાલો શરૂ કરીએ. પહેલા નંબરની સંખ્યા છે 12. તો એના અવિભાજ્ય અવયવ પાડીએ. 12 ના અવિભાજ્ય અવયવ કયા પડશે? 12 છે એટલે એકમનો અંક 2 છે તો એને 2 વડે ભાગી શકાશે. 2 6 12. બરાબર, હવે આપણે ડાયરેક્ટ કરીશું. 6 ના અવિભાજ્ય અવયવ કયા પડશે? 2 તરી 6 અને પછી 3 એકા 3. બરાબર, તો 12 ના અવયવ કયા પડ્યા મિત્રો? તો 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર, 12 ના અવયવ આપણને મળી ગયા. 12 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3. આ રીતે આપણે લખી દઈશું. બરાબર, ગયા વિડીયોમાં આપણે જે રીતનું એક સૂત્ર આપ્યું હતું કે ગુસા બરાબર નાની અને કોમન ઘાત અને લસા બરાબર મોટી અને બધા જ અવયવ લેવાના છે, તમને મિત્રો યાદ જ હશે. બરાબર, તો એનો ઉપયોગ અહીંયા કરીશું. 12 ના અવયવ આપણને પડી ગયા. પછી 15 ના અવયવ લખી દઈએ. 15. તો 15 ના અવયવ 15 કોના ઘડિયામાં આવે? 3 50 15 અને 5 એકા 5. બરાબર, કેટલું ઈઝી છે મિત્રો, જોયું તમે? એકદમ સરળતાથી આપણે અવયવ પાડી શકીએ એવા જ નંબર આપેલા છે. તો 15 બરાબર 3 ગુણ્યા 5. હવે બાકી રહ્યો છે 21. તો એના અવયવ પાડી લઈએ. 21 કોના ઘડિયામાં આવે મિત્રો? તો 7 ના ઘડિયામાં આવે. 3 સીતા 21. બરાબર, 3 લખી દીધા અહીંયા. 7 લખી દઈએ. પછી 7 અવિભાજ્ય સંખ્યા છે તો 7 એકા 7. તો 21 ના કયા અવયવ પડ્યા મિત્રો? 3 ગુણ્યા 7. બરાબર, એકદમ ઇઝી સંખ્યા આપેલી છે જે તમે સરળતાથી અવયવો પાડી શકો. હવે ત્રણેયના અવયવ પાડી દીધા છે આપણે. તો આપણે ગુસા શોધવાનો છે. તો ગુસા લખીશું. ગુસા બરાબર કોમન અને નાની ઘાત. આ ત્રણેયમાં કોમન ઘાત કઈ આવે છે? 3 3 અને 3. તો અહીંયા આપણને કેટલા મળ્યા અવયવ? ગુસા 3. લસા જોઈએ. લસા બરાબર મોટી અને બધા જ અવયવ. બરાબર, કોઈ જેની મોટી ઘાત હોય એ અને બીજા બાકીના બધા જ અવયવ તમારે લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તો એક જ ઘાત છે 3 ની, તો પહેલા 3 લખી દઈએ અને પછી બધા જ અવયવ લખી નાખીએ. 2 નો વર્ગ એટલે કે 4 લખીશું આપણે ડાયરેક્ટ. પછી અહીંયા 5 લખીએ અને અહીંયા આપણે લખી દઈએ 7. તો 4 તરી 12. 12 50 60 અને 60 ગુણ્યા 7. તો 60 ગુણ્યા 7 બરાબર 7 6 42 એટલે 420. બરાબર મિત્રો, તો આનો લસા કેટલો આવ્યો? 420. બરાબર, 2 નંબર હતા તો આપણે 2 નંબરના આવી રીતે અવયવ પાડીને ગુસા લસા શોધ્યા હતા. 3 હોય તો 3 ના અવયવ કરી અને પછી એનો જવાબ શોધીશું. બરાબર, તો એકદમ ઇઝી છે, તમે આસાનીથી એને સમજી શકો છો. બરાબર, તો જોઈએ હવે નેક્સ્ટ બીજા નંબરનો દાખલો કયો છે. તો મિત્રો બીજા નંબરનો સમ્સ કેવો છે, એની રકમ કેવી છે? તો 17 23 અને 29. તો 17 23 અને 29 જોતા તમને ખ્યાલ આવી ગયો છે કે આ કયા પ્રકારની સંખ્યાઓ છે. આ એક અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એનો મતલબ એ થયો કે તે ફક્ત ને ફક્ત એમના પોતાના ઘડિયામાં જ આવે છે, બીજી કોઈ સંખ્યા અથવા બીજા કોઈના ઘડિયામાં આવતી નથી. તો 17 23 અને 29 છે. તો એના સિવાય પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 થી 50 નંબરની સંખ્યાઓની અંદર કયા કયા પ્રકારની અથવા કેટલી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે અહીંયા ફક્ત સમજવા માટે, યાદ રાખવા માટે કરીએ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ તમારે એવું સમ્સ હોય અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં અથવા તો MCQ પ્રકારની એક્ઝામમાં MCQ પ્રકારને કોઈ પ્રશ્ન પૂછાણો તો તમને ખ્યાલ રહે.
તો કયા કયા અવિભાજ્ય સંખ્યાઓ છે? 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, પછી 17 આવી જાય, 19 આવી જાય, પછી 23 આવી જાય, પછી 24, 25, 26, 27 આવી જાય. 27 વિભાજ્ય છે, 9 તરી 27, બરાબર. 27 નહીં આવે. 29 આવી જાય, 31 આવી જાય, 32, 33 વિભાજ્ય છે, 34 વિભાજ્ય છે, 35 વિભાજ્ય છે, 36, 37 આવી જાય, પછી 41 આવી જાય, પછી 43 આવી જાય, અને પછી 47 આવી જાય, બરાબર. આમાંથી જોઈ લેજો, કદાચ કોઈ ભૂલ ના થઈ હોય આપણી. 37, 41, 43 અને 47, બરાબર. આ જે છે અવિભાજ્ય સંખ્યાઓ છે જે કોઈના ઘડિયામાં આવતી નથી, બરાબર. તો 17, 23 અને 29 અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આના અવયવ કયા પડશે? આપણે જોઈ લઈએ. 17 બરાબર 17 એકા 17, બરાબર. 23 છે તો આના અવયવ કયા પડશે? 23 એકા 23. અને 29 છે તો આના અવયવ કયા પડશે? 29 એકા 29, બરાબર. એકદમ ઈઝી છે. તો આના અવયવ લખી દઈએ. 17 બરાબર 17 ગુણ્યા 1, 23 લખીએ તો 23 ગુણ્યા 1, અને 29 લખીએ તો 29 ગુણ્યા 1. જોઈ મિત્રો, તો હવે એનો ગુસા લખી દઈએ કે ગુસા કેટલો થશે. ગુસાની અંદર સામાન્ય અવયવ કેટલો છે? 1. તો ગુસા કેટલો થશે એનો? 1, ઇઝીલી. પછી લસા કેટલો થશે? તો લસામાં બધાનો તમારે ગુણાકાર કરવો પડશે, અને એ ગુણાકાર થોડો લાંબો થઈ જશે. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. કયો નંબર થશે? 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો આપણે ગુણાકાર એનો કરી દઈએ, જેથી તમને પણ ખ્યાલ આવે કે એ રીતનો ગુણાકાર હોય લાંબો તો કેવી રીતે એને સરળતાથી અને શાંતિથી એકવાર ગણી લેવાનો. ગુણાકાર કરીશું. 23 ગુણ્યા 17 પહેલા કરીએ. 3 એકા 3, 2 એકા 2, 7 તરી 21, બુદ્ધિ પડી 2, 7 દુ 14 ને 2 16, 1 9 અને 3, બરાબર. 391 જવાબ આવ્યો મિત્રો. 3 એકા 3, 2 એકા 2, 7 તરી 21, 2 7 દુ 14 ને 2 16. ફરીથી 391 ને હજુ બાકી છે. કયા નંબર વડે ગુણવાના છે આપણે? 29. તો એના વડે ગુણી દઈએ. ધ્યાન રાખીને મિત્રો ગણવાનું છે, જેથી કોઈ ભૂલ ના પડી જાય. 2 એકા 2, 9 દુ 18, વધી પડી 1, 3 દુ 6 અને 1 7, પ્લસ 9 એકા 9, 9 9 81, વધી પડી 8, 9 તારી 27 ને 8 કેટલા થશે? 27 ને 8 35, બરાબર. 9 3 13, વધી પડી 1, 9 3 13, વધી પડી 1, 7 3 10 ને 1 11, બરાબર. તો કેટલો જવાબ આવ્યો મિત્રો? 11,339, બરાબર. ફરી સમ તો એનો આન્સર કેટલો આવે? ગુસા બરાબર 1 અને લસા બરાબર 11,339. તો આ રીતની અવિભાજ્ય સંખ્યા હોય, જ્યારે પણ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય ત્યારે તેનો ગુસા કેટલો થશે? 1 થશે. આવા 10માની અંદર MCQ પ્રકારના પ્રશ્નોમાં પૂછાયેલું છે મિત્રો બોર્ડની એક્ઝામમાં, કે કોઈ પણ 2 અથવા કોઈ પણ 3 અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો એનો ગુસા કેટલો થશે? તો તમારે ડાયરેક્ટ એનો જવાબ 1 લખવાનો છે, કોઈ પણ પ્રકારની ગણતરી કરવામાં. તો જોઈએ મિત્રો, ત્રીજા પ્રકારનો સમ્સ કેવો છે? 8 9 અને 25. જે તમારે હવે આ જે હોમવર્કની અંદર કરવાનો છે, અને મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આનો જવાબ તમે કઈ રીતે લાવી શકો, બરાબર. તો આટલું કામ તમે જાતે પણ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. તમને પણ કોન્ફિડન્સ આવશે કે આ પ્રકારના સમ્સ આપણે પણ કરી શકીએ છીએ, અને મને કોમેન્ટમાં તમારે જણાવવાનું છે કે આનો જવાબ સર અમે આવો લાવ્યો છે અને એ સાચો છે કે કેમ, બરાબર. નેક્સ્ટ ટાઈમ હું કોમેન્ટમાં હું તમારો જવાબ આપીશ કે જવાબ સાચો છે કે નહીં, બરાબર. તો આ ત્રીજા નંબરનો સમ્સ તમારે હોમવર્કની અંદર કરવાનો છે. એકદમ સરળ છે મિત્રો, બરાબર. કે ફોર્થ નમ્સ કેવો છે તો જોઈએ આપણે, કે એવું આપેલું છે કે જો ગુસા 306 657, એટલે કે આ બંનેનો ગુસા જ્યારે આવું બ્રેકેટમાં આપેલું ત્યારે તમારે કેવું સમજવાનું છે કે 306 અને 657 નો ગુસા કેટલો આપેલો છે? 9 આપેલો છે. આપેલ હોય તો લસા 306 657 સુધી, એટલે કે તમારે આ બે નંબર્સનો એટલે કે 306 અને 657 નો તમારે લસા શોધવાનો છે, બરાબર. તો આવા પ્રકારની જ્યારે રકમ આપેલી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ બંનેનો ગુસા આપેલો છે 9 અને આ બંનેનો લસા આપણે શોધવાનો છે, બરાબર. તો ખ્યાલ હશે તમને કે આપણે જ્યારે આગળના સમ્સમાં પ્રૂફ આપવાના સાબિતીવાળા દાખલા ગણ્યા હતા, એમાં એવું આપણે સૂત્ર તારવ્યું હતું. કયું સૂત્ર હતું?
આવું લખેલું હતું ગુસા ગુણ્યા લસા બરાબર તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર, કેવું આપણે સૂત્ર લખ્યું હતું? ગુસા એટલે કે જે બે સંખ્યા આપેલી છે એનો ગુસા અને એ બે સંખ્યાઓનો લસા તે બે પૂર્ણાંકોના ગુણાકાર બરાબર થાય છે. બરાબર, આ રીતનું આપણે એક સૂત્ર લખ્યું હતું. બરાબર, તો એ જ સૂત્રનો ઉપયોગ કરીને આ સમ્સ કરવાનો છે. ગુસા 306 અને 657 નો ગુસા જે આપેલો છે અહીંયા લખવાનો છે. એટલે ગુસા કેટલો આપેલો છે અહીંયા 9 ગુણ્યા લસા આપણે એ બે સંખ્યાઓનો શોધવાનો છે. એટલે લસાની જગ્યાએ આપણે ખાલી લસા જ લખી દઈશું. લસા અને તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે બે પૂર્ણાંકો કયા આપેલા છે મિત્રો? 306 અને 657. બરાબર, તો એ લખી દઈએ 306 અને 657. બરાબર, હવે તો સરળ થઈ ગયું. બરાબર, લસા આપણે શોધવો હોય તો એની સાથે જે ગુણાકારમાં જે નંબર આપેલો છે એને બરાબરની આપણે પેલી બાજુ લઈ જઈશું. એટલે લસા કેટલો થશે? લસા બરાબર 306 અહીંયા લખી દઈશું જે આપેલા છે, ગુણ્યા 657 લખી દઈએ અને ભાગ્યા 9 કરી દઈએ. બરાબર, હવે 9 ને કયા આ બંનેમાંથી કઈ સંખ્યાને 9 વડે ભગાશે એ આપણે ચેક કરી દઈએ. 9 વડેની ચાવી શું છે? અંકોનો સરવાળો કરો. 6 ને 3 9 એ 9 ના ઘડિયામાં આવતા હોય તો 9 વડે ભાગી શકાય. બરાબર, 6 ને 3 9 થાય છે એટલે એનો મતલબ કે આ સંખ્યાને 9 વડે ભગાશે. બરાબર, ભાગાકાર કરીને ચેક કરી લેવાનું એકવાર મિત્રો. 306 ભાગ્યા 9 9 તરી 27 3 વધ્યા 6 નીચે 9 ચોક 36. બરાબર, એટલે કે એનો ભાગાકાર કેટલા મિત્રો? 34. એટલે આને આપણે 34 વડે ગુણીએ તો 306 આવશે. એટલે કે 34 ગુણ્યા 657. બરાબર, હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ જે આપણો લસા થશે. તો ગુણાકાર કરીએ. 657 ગુણ્યા 34 ધ્યાનથી કરવાનું મિત્રો. બરાબર, 7 તરી 21 વધી પડી 2, 5 તરી 15 ને 2, 17 વધી પડી 1, 6 તરી 18 ને 1 19 પ્લસ 7 ચોક 28 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 વધી પડી 2, 6 ચોક 24 ને 2 26. બરાબર, 8 3 6 ને 6 12 ને 1 13 વધી પડી 1, 10 ને 2 12 વધી પડી 1 અને 2 22,338. કેટલો આવ્યો જવાબ મિત્રો? 22,338. શું આવ્યો? લસા. કઈ બે સંખ્યાનો? તો અહીંયા જેમ કીધેલું છે એમ તમારે પછી બ્રેકેટમાં લખી દેવાનું 306 અને 657. બરાબર, 306 અને 657 નો જવાબ કેટલો આવ્યો લસા? 22,338. બરાબર, ધ્યાન ખાલી તમારે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. બરાબર, કયું સૂત્ર? ગુસા ગુણ્યા લસા બરાબર તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર, કેટલા પણ પ્રકારના આવા દાખલાઓ બની શકે મિત્રો. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીને બહુ બધા એક્ઝામ્પલ પૂછેલા છે. તમારી પ્રથમ પ્રિલિમ એક્ઝામમાં પણ આ પ્રકારના સમ્સ પૂછાય છે. તો ધ્યાન રાખીને આ સૂત્ર બરાબર યાદ રાખી લો. બરાબર, નેક્સ્ટ હવે આપણે એના પછીનો એક્ઝામ્પલ 5 નંબર હવે કરીશું. બરાબર, તો ધ્યાનથી જોજો, કન્ટિન્યુ પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને એક પછી એક દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર મિત્રો. કે 5મા નંબરનો સમ્સ કેવો છે એનો આપણે પ્રશ્ન જોઈએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 થાય છે કે નહીં તે તમારે ચકાસવું. આ એક ચકાસવા પ્રકારનો એટલે કે પ્રૂફ આપવા જેવો પ્રશ્ન છે. આ પ્રકારના સમ્સ ક્યારે બોર્ડની એક્ઝામમાં પૂછાણા નથી, તો તે પરથી તમે સમજી શકો છો. પરંતુ ધ્યાન એ રાખવું જેવું છે કે આપણે બધા જ પ્રકારના દરેકે દરેક સમ્સ કરીએ છીએ તો આને પણ આપણે એટલી જ મહેનતથી અને સરળતાથી કરીએ જેથી કરીને તમારે પણ એ સમ્સ કરવાનો છે. તો જોઈએ તો કોઈ 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં. હવે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો એના અવયવો કયા પડે? બરાબર, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક કયો હોય? સપોઝ કે અંતિમ અંક કોઈ પણ સંખ્યા 10 લઈએ આપણે તો એના અવયવો કયા પડે? 2 ગુણ્યા 5. બરાબર, બીજી કોઈ પણ સંખ્યા લઈએ 6 તો એના અવયવો કયા પડશે? 2 ગુણ્યા 3.
હવે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો એના અવયવ તમે જુઓ 2 અને કયા હોવા જોઈએ 5, બરાબર. 50 લઈએ, 50 ના અવયવ કયા પડશે 2 × 5 એટલે 5 × 10 અને 10 × 50 50. તો કોઈ પણ સંખ્યાનો જ્યારે એકમનો અંક 0 હશે, અંતિમ અંક 0 હશે, ત્યારે એના અવયવમાં ધ્યાન રાખવું કે એના અવયવમાં 2 અને 5 તો હશે જ, બરાબર. 2 અને 5 તો એના અવિભાજ્ય અવયવ હશે જ. એ સિવાયની કોઈ પણ સંખ્યા તો હોય કે ના હોય ચાલે, પણ એના અવયવમાં 2 અને 5 તો હોવા જ જોઈએ, બરાબર. હવે આ કિસ્સામાં 6 ની n ઘાત એવું લખેલું છે, એટલે કે તમે જુઓ તો 6 ના અવયવ કયા પડ્યા 2 અને 3, એટલે કે 2 અને 3, 2 તો છે જ પણ 5 એના અવયવમાં આવતો નથી, એટલે કે એનો અંતિમ અંક ક્યારેય 0 થાય નહીં, બરાબર. હવે આપણે એનો વર્ગ કરીને જોઈએ. 6 ની n ઘાત લખેલી છે એટલે આપણે લખીએ અહીંયા કે ભાઈ 6 ની 2 ઘાત કરીએ તો કયા પ્રકારનું થશે, તો 2 × 3 અને એની 2 ઘાત કરીએ તો, બરાબર, તો 6 અને 6 × 6 કેટલા થશે 36, બરાબર. 3 ઘાત લઈએ તો શું થશે, બરાબર. 36 2 × 3 એની 3 ઘાત, તો 36 અને એના ગુણ્યા 6 કરવાના છે એટલે કેટલા થશે 216, બરાબર. એટલે કે તમે જેટલી પણ ઘાત મૂકશો 1 2 3 એ પ્રમાણે એના જવાબમાં ક્યારેય 0 આવશે નહીં. 0 આવવા માટે શું જરૂરી છે મિત્રો, આગળ આપણે કહ્યું એ પ્રમાણે કે 0 આવવા માટે એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવવા જરૂરી છે, જે ક્યારેય 6 ની કોઈ પણ ઘાત માટે આવું થશે નહીં, એટલે કે ક્યારેય પણ એનો અંતિમ અંક 0 આવશે નહીં. બસ, તો આ જ પ્રકારે આપણે જે વિધાનો અહીંયા લખવાના છે એ આપણે હવે લખી દઈએ. તો શું લખશો મિત્રો, કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તેના અવિભાજ્ય અવયવો 2 અને 5 હોવા જોઈએ, બરાબર. કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો એના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોવા જોઈએ, બરાબર. બીજી કોઈ પણ સંખ્યા હશે તો ચાલશે, પણ 2 અને 5 હોવા જોઈએ. પરંતુ અહીં લખવાનું હોય તમારે, અહીં 6 ના અવિભાજ્ય અવયવો 2 અને 3 છે, બરાબર. 6 ના અવિભાજ્ય અવયવ કયા મળ્યા મિત્રો તમને 2 અને 3 છે, બરાબર. એટલે કે 5 આવતા નથી. પછી આપણે અહીંયા n ઘાત લખેલું છે તે પ્રમાણે લખીશું કે 6 ના n ઘાતના અવિભાજ્ય અવયવો 2 × 3 એની n ઘાત. આને તમે એમ પણ લખી શકો કે 2 × 3, આવું પણ લખી શકાય, બરાબર. 2 અને 3 લખશો તો પણ ચાલશે મિત્રો. અને 2 × 3 ની n ઘાત, તેના અવિભાજ્ય અવયવ 2 × 3 ની n ઘાત છે, બરાબર. એટલે ક્યાંય પણ 5 આવતો નથી. તેથી તમારે લખી દેવાનું કે તેથી 6 ની n ઘાત ના અંતિમ, આના પહેલા એક વિધાન બીજું લખીએ કે તેથી 6 ની n ઘાતના અવયવોમાં 5 અવયવ આવતો નથી, બરાબર. 6 ની n ઘાતના અવયવમાં, અથવા તો તમે 6 પણ લખી શકો, 6 ના અવયવમાં 5 અવયવ આવતો નથી. તેથી આ જે વિધાન છે તમારે પાછું લખી દેવાનું. માટે અથવા તો તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થશે કે નહીં મિત્રો? 0 થાય નહીં, 0 થાય નહીં, બરાબર. તો એકદમ આસાન છે.
બરાબર. ખાલી તમારે આ જે વિધાન છે તમારે યાદ રાખવાના છે, ગોખવાનું નથી મિત્રો, ધ્યાન રાખજો, અહીંયા ગોખવાનું નથી. જે પ્રમાણે સેટઅપ બને છે, જે પ્રમાણે આ 6 યાદ રાખી તમારે 6 ના અવયવ 2 ને 3, પણ 0 માટે 2 ને 5 આવવા જોઈએ, જે અહીંયા થતું નથી. 2 તો આવે જ છે પણ 5 આવતા નથી. તેથી 6 ની n ઘાતના અવયવમાં 5 આવતો ન હોવાથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક 0 હોઈ શકે નહીં. બરાબર. તો એકદમ ઈઝી છે. બરાબર. એના પછીના 2 જે સમ્સ છે એ પણ આપણે આવતા વિડીયોમાં કવર કરીશું, અને એ વિડીયોની અંદર ખાસ બોર્ડની એક્ઝામમાં જે પૂછેલા પ્રશ્નો છે MCQ પ્રકારના, એટલે કે એક માર્ક્સના થોડા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની પણ ચર્ચા કરીશું. તો મિત્રો જોતા રહો, અમારા વિડીયો જોતા રહો, લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરતા રહો, અને તમારા વિદ્યાર્થી મિત્રો હોય એમને પણ શેર કરતા રહો. જો તમને લાગતા હોય કે આ વિડીયો અમારા કામના છે અથવા તો ગમે છે તો એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ પણ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.